તો ગુજરાતમાં આવતીકાલથી એસઆઈઆર પ્રક્રિયા શરૂ થશે અને તંત્ર સાથે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે। આજે ગુજરાત બીજેપીની એસઆઈઆર પ્રક્રિયાને લઈને બેઠક, જ્યાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને સીએમ અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે। તમામ જિલ્લાના પ્રભારીઓ અને પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે। બેઠકમાં એસઆઈઆર પ્રક્રિયાને લઈને માર્ગદર્શન અપાશે। કાલથી બીએલઓ અને એન્યુમરેશન ફોર્મ માટે મતદારોના ઘરે જવાના છે। બીએલઓને પણ એસઆઈઆર પ્રક્રિયા માટે આપવામાં આવી રહી છે ટ્રેનિંગ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, આવતીકાલથી એસઆઈઆર પ્રક્રિયા શરૂ થવાની છે ગુજરાતમાં, કેવી તૈયારીઓને કેવી રીતે આની પ્રક્રિયાઓ રહે છે? કુશાગર, આવતીકાલથી જે મતદાર સઘન સુરક્ષા છે તેનો પ્રારંભ થવાનો છે। એટલે એસઆઈઆર જે નામ આપવામાં આવ્યું છે એ પ્રક્રિયા આવતીકાલથી ગુજરાતમાં શરૂ થવાની છે અને તે અંતર્ગત બીએલઓ છે તે આવતીકાલથી ફોર્મ વિતરણની શરૂઆત છે તે કરવાના છે। રાજ્યભરમાં આવતીકાલથી બીએલઓ છે તે મતદારોના ઘરે જશે ને ત્યાં એક એન્યુમરેશન ફોર્મ છે તે આપવામાં આવશે। એ 4 ડિસેમ્બરથી લઈ અને 4 નવેમ્બર સુધી આ પ્રક્રિયા છે તે ઘરે ઘરે જઈ અને કરવામાં આવશે। 3 તબક્કામાં બીએલઓ છે તે મતદારોના ઘરે જવાના છે, જેમાં પ્રથમ તબક્કામાં ફોર્મનું વિતરણ કરવામાં આવશે ને ત્યારબાદ બીજા તબક્કામાં એ ફોર્મ છે તે કલેક્ટ કરવા માટે બીએલઓ એ મતદારના ઘર સુધી પહોંચવાના છે। ત્યારે વર્ષ 2002 બાદ જન્મેલા જે મતદારો છે તેમણે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે ને તેમાં તેમણે પોતાનું જન્મનું જે પ્રમાણપત્ર છે તે સબમિટ કરવાનું રહેશે। 2002 પહેલા જન્મેલા લોકોએ કોઈ પણ દસ્તાવેજ આપવાની જરૂરિયાત નથી, પરંતુ એ ફોર્મમાં પોતાનો જે લેટેસ્ટ ફોટો છે તે ચોંટાડીને આપવાનો રહેશે। આ પ્રક્રિયા ફેબ્રુઆરી 2026 સુધી કરવામાં આવશે અને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જે નવી મતદાર યાદી છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે માનવામાં આવી રહ્યું છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે તે ફેબ્રુઆરી 2026 બાદ છે તેનું નોટિફિકેશન જાહેર થઈ શકે છે। આ દરમિયાન 1 મહિના સુધી કોઈ પણ મતદારને મતદાર યાદી જે જાહેર કરવામાં આવશે તેમાં વાંધો હશે તો એક મહિનો વાંધો રજૂ કરવા માટેનો પણ સમય છે તે આપવામાં આવશે। એટલે 2026ના ફેબ્રુઆરી મહિના સુધી આ એસઆઈઆરની પ્રક્રિયા છે તે ચાલવાની છે ને તેનું આવતીકાલથી પ્રારંભ છે તે થવાનો છે। બિલકુલ જયેશ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।